Audio Jungle. Audio Jungle. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. ચેનલ પર નવા હોવ તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચશે. તો આજે હું ખીચુની રેસીપી શેર કરવાની છું. તો એના માટે આ સામગ્રી લઈ લીધી છે. તો આ પોણી વાટકી જેટલો ચોખાનો લોટ લીધો છે, ઝીણો એકદમ. અને આ એક મુઠ્ઠી જેટલા લીલા ધાણા લીધા છે, અને અડધી ચમચી અજમો છે, અને અડધી ચમચી જીરું છે, અને આ વાટેલા મરચાં છે. તો હવે આપણે ખીચું બનાવવાનું ચાલુ કરીએ, જે નાના મોટા સૌને ખૂબ જ ભાવતું હોય છે. તો એના માટે મેં મેઝરમેન્ટ લઈ લીધું છે. તો એક પોણી વાટકી જેટલો મેં આ ચોખાનો લોટ લીધો છે. તો એના કમ્પેરમાં હું આ 3 વાટકી જેટલું પાણી ઉમેરીશ. તો આપણે 3 વાટકી જેટલું પાણી પેનની અંદર નાખી દઈશું. તો આપણે 3 વાટકી જેટલું પાણી અંદર નાખી દીધું છે. હવે પાણીની અંદર આપણે જીરું અને અજમો નાખી દઈશું, અને આ મરચાંની પેસ્ટ પણ નાખી દઈશું અંદર, અને થોડા અડધી મુઠ્ઠી જેટલા ધાણા નાખી દઈશું. હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અંદર. અને આ ખીચુની અંદર પાપડ ખાર નાખવામાં આવે છે, પણ અગર પાપડ ખાર ન હોય ઘરમાં તો ખાવાનો સોડા અડધી ચમચી નાખી દેવો. હવે આપણે આ બધું પાણીને બરાબર ઉકળવા દઈશું. તમારે તલ નાખવા હોય સફેદ તલ, તો તમે સફેદ તલ પણ એની અંદર નાખી શકાય. તો હવે પાણી બરાબર ઉકળી ગયું છે. તો હવે આપણે એની અંદર ચોખાનો લોટ નાખી દઈશું, અને ગેસને મીડિયમ ફ્લેમ પર કરી દઈશું. હવે આને આપણે વેલણથી હલાવીશું બરાબર, એટલે લમ્સ ન પડે. હવે આપણે એને 5 મિનિટ સુધી ઢાંકીને રાખશું. તો હવે 5 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ. હવે ખીચું રેડી થઈ ગયું છે. હવે આપણે ખીચુને પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે એની ઉપર તેલ નાખી દઈશું. તમારે સિંગ તેલ નાખવું હોય તો સિંગ તેલ પણ તમે નાખી શકો. હવે આ ખીચુની ઉપર જે મેથીયાનો મસાલો આવે છે, અથાણાનો, એ નાખવામાં આવે છે. પણ અગર એ ન હોય તો આપણે લાલ મરચું પણ ઉપરથી નાખી શકાય. હવે ઝીણી કાપેલી કોથમીર નાખીશું. આની ઉપર લીલા લસણ પર કટ કરીને નાખી શકાય. હવે થોડો ચાટ મસાલો એક ચપટી જેટલો ઉપરથી નાખી દઈશું, એટલે એનો સરસ ફ્લેવર આવશે. તો તૈયાર છે ગરમા ગરમ ખીચું, જે ગમે ત્યારે તમે બનાવીને ખાઈ શકો, અને હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે, અને શિયાળામાં ગરમ ગરમ ખાવાની ખૂબ મજા આવે છે. Audio Jungle.